જય શ્રી કૃષ્ણ મિત્રો, આજથી પાવન પુરુષોત્તમ માસની શરૂઆત થઈ ગઈ છે ને આ મહિનામાં કરેલા જપ તપ અને દાનનું ફળ અનેક ગણું મળે છે. આ સમય દરમિયાન ગીતાજી, ભાગવત પુરાણ, પુરુષોત્તમ માસ મહિમા કથાઓ કે વિષ્ણુ સહસ્ત્ર નામનું પઠન કે શ્રવણ કરવાનું વિશેષ મહત્વ છે. અને આજે આ પુરુષોત્તમ માસ શરૂ થઈ આજે 8મો દિવસ થઈ ગયો, એટલે કે એક અઠવાડિયું વીતી ગયું. અને આજે આપણે આ 8મા દિવસની કથા સાંભળીશું. તો તમને આ કથા સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ કથાનું શ્રવણ કરી પુણ્યફળની પ્રાપ્તિ કરી શકે. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપયા કરી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો આજની કથાની શરૂઆત કરીએ. બોલો પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આગળની કથામાં આપણે સાંભળ્યું કે નૈમિષારણ્યના પાવન સ્થાન પર શ્રી સુતજી મહારાજ યજ્ઞાદિ કાર્યો માટે એકઠા થયેલા ઋષિમુનિઓને અધિક માસ મહાત્મ્યની કથાઓ સંભળાવી રહ્યા છે. તેમાં સુતજી મહારાજ કહે છે કે દુઃખી થયેલા મળમાસને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શરણમાં લીધો અને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું, તેથી તેની મહિમા અત્યંત વધી ગઈ. આગળ કથા કહેતા સુતજી મહારાજ કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર મહારાજને આગળ કથા કહેતા કહેવા લાગ્યા કે હે યુધિષ્ઠિર, તમે વનના દુઃખમાં ભાન ભૂલી ગયા, તમે પુરુષોત્તમ માસમાં પૂજન આદિ ન કરી શક્યા અને વિદ્યા ભણવા અર્જુન સાથે ગયા, તો પણ તમે પુરુષોત્તમ માસને જાણી ન શક્યા, તેથી તમારા દુઃખોનો છેડો ન આવ્યો. જો માનવના ભાગ્યમાં દુઃખ લખેલું હોય ત્યારે તેને કાંઈ સૂઝતું નથી. આ સિવાય તેમને દુઃખી થવાનું બીજું પણ કારણ છે, તે સાંભળો. આ દ્રૌપદી તેના પહેલા ભાવમાં મેઘાવી નામના ઋષિની પુત્રી હતી. તે ઘણી સુંદર હતી. આ સુંદરતાની મૂર્તિ જ્યારે 10 વર્ષની થઈ ત્યારે તે સર્વ ગુણ સંપન્ન થઈને શાસ્ત્રો વગેરે જાણકાર થઈ ગઈ. હવે મેધાવી ઋષિની પત્નીએ આ દીકરીને ઘણા લાડ લડાવ્યા. પિતા પણ ઘણા જ પ્રેમથી ચાહતા હતા. તેને ક્યારેય પણ કડવો શબ્દ કહેતા નહીં, પણ આ બધું બહુ દાડા ન નભ્યું. કાળેથી છોકરીની માતાને લઈ લીધી, તેથી દીકરી મા વિનાની થઈ ગઈ. હવે મેધાવી ઋષિ પોતાની લાડકી દીકરીને માનું દુઃખ ન જણાય તે માટે બધા ઉપાય કરતા. આ પ્રકારે દીકરી મોટી થવા લાગી. સાથે સાથે તેને સંસારનું સુખનું સ્વપ્ન આવવા લાગ્યું. પતિ પ્રેમનો વિચાર કરવા લાગી. પુત્રની ઝંખના કરવા લાગી. તે કહેવા લાગી કે મારું ભાગ્ય ફૂટેલું છે, નહીં તો મારા બાપને મને પરણાવવા વિચાર ન આવે. હું કુંવારી હોવાથી મનમાં દુઃખથી પીડાઉં છું. જો અત્યારે મારી મા જીવતી હોત તો મારે આ દિવસ ન આવેત. હવે આ કન્યા જ્યારે આ વિચાર કરતી હતી ત્યારે મેધાવી કન્યાને યોગ્ય પતિ શોધવા અહીંથી તહીં અથડાયા કરતા હતા, પણ કન્યાને યોગ્ય પતિ ન મળતો હતો. તેવામાં મેધાવીને તાવ આવ્યો. એ તાવે મેધાવીને અશક્ત કરી નાખ્યા. હવે પિતાની તબિયત સારી નથી તે ખબર પડતા જ દીકરી ત્યાં દોડી આવી. ત્યારે ઋષિ મેધાવી પરમાત્માને યાદ કરતા પ્રભુમય થઈ ગયા. તે મૃત્યુ પામ્યા ને વિષ્ણુદૂતો તેમને વિષ્ણુલોકમાં લઈ ગયા. હવે પિતા મૃત્યુ પામવાથી પુત્રીએ તેમનું માથું પોતાના ખોળામાં લઈ જોર જોરથી રુદન કરતી બોલવા લાગી કે હે પિતા, મને કોના ખોળામાં મૂકીને તમે વિષ્ણુધામ જઈ રહ્યા છો? હવે મારી કોણ સંભાળ લેશે? આ નિર્જન અરણ્યમાં હું કેવી રીતે રહીશ? આમ બોલતી રડતી બાળાનો અવાજ સાંભળી બીજા તપસ્વીઓ ત્યાં આવી ચડ્યા અને મેધાવીના શબને લઈને અંતિમ ક્રિયા કરી. પછી તે બાળાને આશ્વાસન આપી બધા ચાલ્યા ગયા. એટલે એકલી તે બાળા મૂંઝાવા લાગી. તો આ પ્રકારે ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણમાં કુમારી વિલાપ નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ રાયની જય. તો હવે ચાલો પુરુષોત્તમ માસની કથા પણ સાંભળી લઈએ. ને આ કથા છે ગોલોકમાં ગધેડાની. ની કથા અનુસાર એક ગામમાં એક કુંભારણ અને એક માલણ રહેતી હતી. બંને એક ખાસ બહેનપણીઓ હતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. માલણે કુંભારણને કહ્યું કે બહેન, પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો છે. હું તો કાલથી નદીએ નાહવા જઈશ, તું આવે તો સારું. આથી કુંભારણે કહ્યું કે રાત્રિએ વિચાર કરી કાલે કહીશ. સવારે મને બોલાવજે. વિચાર થશે તો આવીશ, નહીં તો ના પાડીશ. હવે રાત પડીને કુંભારણ તો વિચારમાં પડી. બ્રાહ્મણને 1 પૈસો આપવો અને 1 પૈસો પોથી પર મૂકવો, એવા પૈસા નિત ક્યાંથી લાવવા? આમ વિચાર કરી તેણે પુરુષોત્તમ માસ કરવાનું માંડી વાળ્યું. હવે સવાર પડીને માલણ બોલાવવા આવી. કેમ બહેન, આવો છો ને? ના બહેન ના, નિત પૈસા ક્યાંથી લાવવા? બ્રાહ્મણને દક્ષિણા તો આપવી પડશે ને, અને ઉજવણું કરવાનું આવે તો દાન પણ આપવું પડે, તે જુદું. હવે એમ કરતાં કરતાં તેની નજર ઘડાઓ ઉપર પડી. તેના પતિ મરણ પામ્યો હતો. ત્યારના તેના ઘરમાં 30 કાચા ઘડા પડ્યા હતા. તે જોઈને બ્રાહ્મણે ફરી બોલી કે બહેન, બ્રાહ્મણને પૈસાને બદલે દરરોજ 1 ઘડો આપો તો ચાલશે? ત્યારે માલણે કહ્યું કે એ તો ઘણું સરસ. ઘડાનું પુણ્ય તો અનેક ગણું ગણાય છે.
આ પ્રકારે હવે બંને જણીઓ નિત નદીએ નાહવા જાય અને નાહી ધોઈ વાર્તા સાંભળે. વાર્તા સાંભળી માલણે 1 પૈસો બ્રાહ્મણને આપ્યો ને 1 પૈસો પોથી પર મૂક્યો. અને કુંભારણે બ્રાહ્મણના કપારે મોટો ચાંદલો કર્યો અને કાચો ઘડો પાસે મૂક્યો. હવે ઘડો કાચો હતો એટલે મૂકતા સહેજ ઠોકર લાગી અને ફૂટી ગયો. ત્યારે કુંભારણ બોલી, બિચારા બ્રાહ્મણના નસીબમાં ફૂટેલો હોય તો આખો ક્યાંથી રહે? આ પ્રકારે 30 દિવસ કુંભારણે કાચા ઘડાનું દાન કર્યું. હવે પુરુષોત્તમ માસ પૂરો થયો. અમાસનો દહાડો આવ્યો. કુંભારણ માલણને કહેવા લાગી, જો હવે હું શાનું દાન કરું? મારા ઘરમાં તો બ્રાહ્મણને આપવા જેવું કાંઈ નથી. ત્યારે માલણે કહ્યું કે બહેન, આમ શું કહો છો? તમારા પતિ 5,000 રૂપિયા મૂકીને મરી ગયા છે. તમે શું દુઃખ છે? નારે બહેન ના, એ તો બધી લોકોની વાતો, પણ તે પુરુષોત્તમ માસનું વ્રત કરાવી મને ઉપાધિમાં મૂકી છે. ત્યારે માલણે કહ્યું, એવું કશું નથી બહેન. તમારી શક્તિ પ્રમાણે બ્રાહ્મણને જે ભાવપૂર્વક આપશો તે ભગવાન સ્વીકારશે. મૂંઝાશો નહીં. આમ કહી માલણ ઘેર ગઈ. માલણે સૂતા સૂતા સંકલ્પ કર્યો કે હે ભગવાન, આવતીકાલે મારી વાવડીમાં જેટલા ફૂલ ઉતરશે તે વેચીને બ્રાહ્મણને જમાડીશ ને જે મળશે તેની દક્ષિણા આપીશ. આમ વિચારી માલણ સવારે વહેલી ઉઠીને વાડીએ ગઈ. વાડીમાં છોડવા ફૂલથી લચી રહ્યા હતા. હવે આટલા બધા ફૂલ તો તેણે આજે જ દીઠા. આથી એણે ફૂલ વીણીને ગાંસડીઓ બાંધી ને બજારમાં વેચવા ગઈ. ફૂલો વેચીને તેણે 100 સોના મોહરો ભેગી કરી અને ઘેરે આવી. બ્રાહ્મણને ભોજન કરાવી વધેલા પૈસા દક્ષિણામાં આપ્યા. અને કુંભાર પણ એક લોભી બ્રાહ્મણને તેડી લાવી અને કહે કે મહારાજ, પૂજા શરૂ કરો. કંકુ ચોખા લાવ્યા છો કે નહીં? ત્યારે બ્રાહ્મણે કહ્યું, ના, હું તો નથી લાવ્યો. તો લો આ જળ, સંકલ્પ કરો અને લો આ ગધેડો દાનમાં ગ્રહણ કરો. આમ કહી કુંભારણે સાવ ઘરડો ગધેડો લાવીને ત્યાં ઊભો કરી દીધો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે બહેન, ગધેડાનું તો દાન હોય, ગાય હોય તો લાવો ને. હું ક્યાં ગાય લેવા જાઉં? મારી શક્તિ પ્રમાણે આપું છું. અહીં તમારી બળજબરી નહીં ચાલે. હવે કુંભારણને વિફરેલી જોઈ મહારાજે ચૂપચાપ સંકલ્પ મૂક્યો અને ગધેડો દોરીને ચાલવા લાગ્યા. કુંભારણ બોલી, મહારાજ, ગધેડો દોરીને લઈ જવાનો નથી. દાન ગ્રહણ કરો તો પૂરેપૂરું કરો. અહીંથી ગધેડા પર બેસીને જાઓ. હવે આમ લોભી મહારાજની તો દશા બેઠી. બ્રાહ્મણ તો કુંભારણની ધાકથી ગભરાઈ ગયા. તેથી તે ગધેડા પર બેસી અને પોતાના ઘરે ગયા. હવે ભગવાન પુરુષોત્તમ રાય ગોલોકમાં બિરાજમાન હતા. પાસે ગરુડજી પણ ઊભા હતા. એવામાં કુંભારણનો દાન આપેલો ગધેડો આવી પહોંચ્યો. આ જોઈ ગરુડજી અને પટરાણીઓ આશ્ચર્યમાં પડી. અહીં ગોલોકમાં ગધેડો ક્યાંથી? આ જોઈ ગરુડજી તો લટ લઈને ગધેડાને મારવા દોડ્યા. ત્યારે ભગવાન કહે, ગરુડજી, ગધેડાને મારશો નહીં. એ તો પુરુષોત્તમ માસના દાનમાં આવેલો ગધેડો છે. તેને મોક્ષ આપવા વિના છૂટકો નથી. અને આ બાજુ અહીં કુંભારણ રાત્રે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, મેં પુરુષોત્તમ માસ ખરાબ ભાવથી કર્યો છે. નિત્ય ઘડાનું દાન અને આજે ગધેડાને દક્ષિણા આપી તમારું વ્રત પૂર્ણ કર્યો છે. તેથી તમે રીઝ્યા હો તો મને વ્રતનું ફળ આપો. અને એટલું કહેતામાં તો કુંભારણના ઘર ઉપર ગધેડાની લીંડીઓનો વરસાદ વરસ્યો. હવે કેમે કરી લીંડા બંધ ન રહે. કુંભારણનું ઘર અને આંગણું લીંડાથી ભરાઈ ગયું. એટલે કુંભારણ જીવ લઈને નાઠી અને માલણના ત્યાં ગઈ. ત્યાં જઈને કહેવા લાગી કે બહેન, જો તારા કહેવાથી મેં વ્રત કર્યું અને રાત્રે ભગવાન પાસે ફળ માંગ્યું ત્યારે મારી તો અવદશા બેઠી. ગધેડાના લીંડાનો વરસાદ વરસ્યો. હવે હું શું કરું? ત્યારે માલણે કહ્યું, બહેન, જેવી ભક્તિ તેવી ભાવ, જેવું કર્મ તેવું ફળ. હું શું કરું? ત્યારે કુંભારણ બોલી, બહેન, ગમે તે રીતે મને આ ઉપાધિમાંથી છોડાવ. એમ કહી કુંભારણ ગગડવા લાગી. ત્યારે માલણ કુંભારણને ઘેરે આવીને જુએ છે તો ખરેખર લીંડાનો વરસાદ વરસે. માલણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મેં જો ખરાબ ભાવથી વ્રત કર્યું હોય તો આ કુંભારણને આ ઉપાધિમાંથી બચાવો. ત્યારે માલણની પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેમ લીંડાનો વરસાદ બંધ થઈ ગયો. ત્યાર પછી કુંભારણને ભગવાન પુરુષોત્તમનો મહિમા સમજાઈ ગયો. ફરીથી પુરુષોત્તમ માસ આવે ત્યારે ખરાબ ભાવથી વ્રત કરવાનો તેણે સંકલ્પ કર્યો અને અંતે મૃત્યુ પછી બંનેનો ગોલોકમાં વાસ થયો. જય જય પુરુષોત્તમ રાય. જેવા માલણને ફળ્યા એવા સૌને ફળજો. તો આ હતી આજની અમારી પુરુષોત્તમ માસના 8મા દિવસની મહિમા કથા. અને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય પુરુષોત્તમ રાય અવશ્ય લખજો. ને ચાલો ફરી મળીએ પુરુષોત્તમ માસના 9મા દિવસની કથા સાથે. જય શ્રી કૃષ્ણ.